કોંગ્રેસ દ્વારા કચ્છમાં પાટનગર ભુજ ખાતે જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ અંતર્ગત આજે એક રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે ભુજની સરદાર પટેલની પ્રતિમાથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પત્રકારો સાથે વાત કરતા કોંગી પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારની બિનલોકશાહી કામગીરી બાબતે જનતાને જાગૃત કરવા માટે આ રેલીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। આ રેલી સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થઈને ગાંધીજીની પ્રતિમા અને ત્યાંથી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી। યજુવેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં જય બાપુ જય ભીમ જય સંવિધાનના નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એ રીતે આજે અહીંયા કચ્છમાં ભુજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આપણા જે વીર શહીદોએ આ દેશમાં શહીદી આપીને દેશને આઝાદ કરાવડાવ્યું અને આ દેશનું આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સંવિધાન આ દેશને દીધું। આજે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં ક્યાંક ને ક્યાંક આ દેશનું સંવિધાન ખતરામાં છે અને આ દેશના સંવિધાનને બચાવવા અને આ દેશના સંવિધાનને બચાવવા માટે લોકોમાં જાગૃતતા આવે એના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપે જોયું હશે થોડા સમય પહેલાં જે રીતે આ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે રીતે અપમાન કરવામાં આવ્યું હતું, જે રીતે વારંવાર આ દેશના સંવિધાન ઉપર પ્રહારો થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ખતરામાં છે, ત્યારે લોકોની વચ્ચે અમે જાગૃતતા લાવશું અને આ દેશના સંવિધાનને બચાવવા માટે જે પણ કરવું પડશે એ કોંગ્રેસ પક્ષ કરશે।